ટેક્સટાઇલ નગરી હવે બાળમજૂરોની નગરી બની હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અગાઉ રાજસ્થાન પોલીસે બાળમજૂરી કરાવતા 86 બાળકોને મુક્ત કરાવ્યા બાદ આ સોસાયટીમાંથી વધુ 9 બાળકોને ટેમ્પામાં લઈ જવાતા હોવાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતના પૂણા વિસ્તારમાં બાળમજૂરોને ગેરકાયદે રીતે કામ કરાવવાના મામલે મોટો ખુલાસો થયો છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે કે 9 નાના બાળકોને ટેમ્પામાં કેદ કરી એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવાતા હતા। આ બાળકોથી દિવસના અંદાજે 17 કલાક સુધી કામ લેવાતું હતું, જે ગંભીર માનવ અધિકારનો ભંગ ગણાય છે। તો રાજસ્થાન પોલીસે ગત 13મી મેના રોજ રેડ કરી બાળકોને મુક્ત કરાવ્યા હતા। આજ દિવસે સાંજે સીતારામ સોસાયટીના મકાન નંબર 116માંથી વધુ 9 બાળકોને છુપાવી રાખેલ હાલતમાં શોધી કાઢ્યા હતા। આ કેસમાં 6 કારખાનેદારો સહિત કુલ 27 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના કારખાનેદારો રાજસ્થાનના છે અને તેઓ બાળકોના માતા પિતા અથવા વાલીઓનો સંપર્ક કરી તેમને મજૂરી માટે સુરત લાવતા હતા। આ અંગે એડિશનલ સીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે મોટાભાગના જે બાળકો છે એ 14 વર્ષથી નીચેના છે। સાથે સાથે જે બાળકો છે એમને ત્યાં સાડીના ફોલ્ડિંગ અને પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા। બાળકો મોટાભાગના સ્કૂલ ડ્રોપ આઉટ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને ઉદયપુરના આજુબાજુ રહેતા હોય તેમ ત્યાંથી લાવવામાં આવ્યા હતા। અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખી મૂક્યા હતા। એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખ્યા હતા, ત્યાંથી એ લોકોને ક્યાંય પણ આવવા જવા માટે કોઈ સ્કોપ હતો નહીં। આખા દિવસ ઘરમાં જ રહેવાનું તેમજ સવારથી સાંજ સુધી સાડીના ફોલ્ડિંગ અને કામ કરવાનું, તો અમાનવીય પરિસ્થિતિઓની અંદર આ બાળકો કામ કરતા હતા। 4 આરોપીના હજુ સુધી નામ ડિસ્ક્લોઝ થયા છે। અમને આશા છે કે હજુ એમાં બીજા નામો પણ નીકળશે, કારણ કે બાળકોની સંખ્યા મોટી છે અને રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું હતું, અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ, વાલીઓને કઈ પ્રકારની લાલચ આપવામાં આવી હતી, આ બધી જ બાબતોને હવે ઊંડાણપૂર્વક તપાસ થશે। ગઈકાલે રાજસ્થાન પોલીસના ઉદયપુર જિલ્લા તરફથી એક એએસટીયુના અધિકારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે અહીંયા ઉદયપુરના વિસ્તારના અમુક બાળકો જે છે બાળ મજદૂરીની અંદર એમ્પ્લોય કરેલા છે, તો એને શોધવા માટે આ ટીમ અહીંયા આવી હતી। આ બાબતની ગંભીરતા લઈને માનનીય સીપી સાહેબ તરફથી પૂણા પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે આ બાબતને બહુ ગંભીરતાથી લેવામાં આવે અને એટલા માટે જ પૂણાની આખી ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું। એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટી, આ 2 સોસાયટીઓની અંદરથી અમને ટોટલ 93 બાળકો રિકવર કરવામાં આવ્યા। જ્યારે આ બાળકોની એજ વેરિફિકેશન કરવામાં આવી ત્યારે એમાંથી 86 બાળકો એવા હતા જે માઇનર કેટેગરીના હતા અને બાકીના જે બાળકો મેજર હતા એટલે એમને જવા દીધા। 86 બાળકોની જે રિકવરી થઈ એના આધારે પછી 4 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે લોકોને ત્યાં એમ્પ્લોય કરેલા હતા। આ લોકોને વિરુદ્ધમાં બીએનએસ કલમ 146 અને જે એક્ટની કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળની જે તપાસ છે હજુ ચાલુ છે। નાના ફાયદા માટે બાળકોના ભવિષ્ય સાથે ક્યારેય પણ ખેલવાડ ન કરવો જોઈએ। બાળકોની સાચી જગ્યા શાળા છે। બાળ મજૂરી એ માત્ર નિંદનીય જ નહીં પરંતુ ગેરકાનૂની અપરાધ પણ છે। જો તમારી આસપાસ આવી કોઈ ઘટના બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે।